252 ભગવદીયની સત્ય ઘટના. પરમાનંદદાસજીની પ્રેરણાદાયી સત્ય ઘટના. પરમાનંદદાસજી પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ ભગવદીઓમાંથી એક હતા. તેઓ બાળપણથી જ ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ રાખતા. તેમના હૃદયમાં માત્ર શ્રીકૃષ્ણનું સ્મરણ જ રહેતું. તેમને ભજન ગાવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ તેઓ ભગવાનના કીર્તન ગાતા ત્યારે આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જતું. લોકો કહેતા કે તેમના ભજનમાં એવી ભાવના હતી કે સાંભળનારની આંખોમાં આપમેળે આંસુ આવી જાય. એક વખત પરમાનંદદાસજી ખૂબ ગરીબ સ્થિતિમાં હતા. ઘરમાં ખાવા માટે પણ કંઈ નહોતું. પરિવારના લોકો ચિંતામાં હતા, પરંતુ પરમાનંદદાસજી નિરાશ થયા નહીં. તેઓએ કહ્યું, જે શ્રીકૃષ્ણ પોતાના ભક્તોની ચિંતા કરી છે તે આપણને ભૂખ્યા નહીં રાખે. એ દિવસે પણ તેઓ ભજન અને સેવા કરતા રહ્યા. થોડીવાર પછી એક અજાણ્યો વૈષ્ણવ તેમના ઘરે આવ્યો. તેણે અનાજ અને જરૂરી સામાન આપી કહ્યું, આ સેવા શ્રીકૃષ્ણની આજ્ઞાથી લાવ્યો છું. એટલું કહી તે વૈષ્ણવ ચાલ્યો ગયો. પરિવારજનો ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. પરમાનંદદાસજી સમજ્યા કે આ તો ભગવાનની કૃપા હતી. તેઓએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે તમારા ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. આ ઘટના પરથી સંદેશ મળી છે કે ભગવાન પર વિશ્વાસ રાખનારની મદદ જરૂર થાય છે. સાચી ભક્તિમાં ભય અને ચિંતા ઓછી થઈ જાય છે. ભગવાન પોતાના ભક્તોની લાજ રાખી છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.